અમરેલી જિલ્લાની મુલાકાતે પહોંચેલા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ રાજ્યમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના વેચાણ પર મુકાયેલ પ્રતિબંધ બાદ ભેળસેળિયા તત્વો સામે આકરું વલણ અપનાવ્યું છે। મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા કોઈપણ ભેળસેળિયા માફિયાઓને સાંખી લેવામાં નહીં આવે અને સરકારે આ અંગે ગેઝેટ પણ પ્રસિદ્ધ કરી દીધું છે। આવા તત્વો સામે કડક કાર્યવાહી કરાશે અથવા તો તેમણે જેલની સજા ભોગવવા તૈયાર રહેવું પડશે। મંત્રીએ વધુમાં માહિતી આપી હતી કે ઝુંબેશ અંતર્ગત 74 જેટલી જગ્યાએ દરોડા પાડીને આશરે 1000 કિલો જેટલું બનાવટી પનીર અને ચીઝનો જથ્થો નષ્ટ કરવામાં આવ્યો છે। સરકાર ઝીરો ટોલરન્સની નીતિ સાથે છેલ્લા 4 મહિનાથી સતત કાર્યવાહી કરી રહી છે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની કમર તોડી નાખવામાં આવશે। આ સાથે તેમણે નાગરિકોને પણ અપીલ કરી હતી કે સસ્તી કે બ્રાન્ડ વગરની વસ્તુઓ ખરીદવાનું ટાળી માત્ર સ્ટાન્ડર્ડ ડેરી પ્રોડક્ટ્સનો જ ઉપયોગ કરવો। સરકારના ઝીરો ટોલરન્સ સાથે અમે આગળ વધી રહ્યા છીએ। આરોગ્ય વિભાગ એક એક જગ્યા પર તપાસ કરીને અમારું 4 મહિનાનું અભિયાન હવે કહેવાય ગતિ પકડી છે અને આ ભેળસેળિયાઓના કમર તોડી નાખીશું, એમને હંમેશના માટે બંધ કરીશું અને લોકોની હેલ્થ બાબતમાં જાગૃતતા પણ એટલી લાવીશું।